રાજકોટમાં હચમચાવી નાખે તેવો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। બોલેરો જીપથી હત્યાનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે। કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। નવાગામ આણંદપર ગામે રહેતા નરેશ ઠાકોર નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। ગભરૂ સાસકિયા નામના વ્યક્તિએ નોંધાવી છે ફરિયાદ। તો ગભરૂના ભાઈ શૈલેષભાઈ અને નરેશ ઠાકોર વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી। વાહન અડકવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી। જૂની બોલાચાલીની અદાવત રાખીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મધ્યપ્રદેશના શાજાપુર શહેરના ગરમ મેદાન વિસ્તારમાં રસ્તા પર બનેલો એક ખુલ્લો ચેમ્બર અકસ્માતોનું કારણ બની રહ્યો છે। વરસાદ દરમિયાન જ્યારે અહીં પાણી ભરાઈ ગયું હતું ત્યારે અલગ અલગ ઘટનાઓમાં બે બાઇક સવારો આ ખાડામાં પડી ગયા હતા। ઘટનાના બે સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। ખાડામાં પડેલી આ બાઇક નગરપાલિકાની બેદરકારી છતી કરી રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ બાઇક સવાર રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક આ ઊંડા ખાડામાં પડી ગયો। પહેલી ઘટનામાં પીપલિયા ઇન્દોર ગામના રહેવાસી બાલુસી નામનો યુવાન તેની બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે તે બાઇક પરથી ખાડામાં પડે છે। નજીકમાં હાજર લોકોએ તેને તાત્કાલિક ખાડામાંથી બહાર કાઢ્યો। આ ઘટનામાં યુવાનને માથા અને ગરદનમાં ગંભીર ઈજાઓ થઈ હતી। આ દરમિયાન સ્કૂટર ચલાવતો શાહરૂખ મંસૂરી નામનો યુવાન પણ આ ખાડામાં પડી ગયો, જો કે સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી। આ ઘટના તંત્રની કામગીરીની પોલ ખોલી રહી છે। ભાવફેરને લઈને પશુપાલકોનો સતત ત્રીજા દિવસે ઉગ્ર વિરોધ યથાવત છે। અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો વિરોધ યથાવત છે। મેઘરજમાં પશુપાલકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે। તો મેઘરજ માલપુર ચોકડી ખાતે રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પશુપાલકોએ દૂધ ભરેલા કેન રોડ પર ઢોળી નાખ્યા। રસ્તા પર દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો યોગ્ય ભાવફેર આપવા પશુપાલકોએ માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારથી રસ્તા પર દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાયા છે। રોષ પશુપાલકોમાં જોવા મળી રહ્યો છે। યોગ્ય ભાવફેર આપવા પશુપાલકો માંગ કરી રહ્યા છે। યોગ્ય ભાવફેર નથી મળી રહ્યું, જેના કારણે પશુપાલકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને 3 દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આજે પણ આ વિરોધ પ્રદર્શન છે તે જારી છે। રસ્તા પર દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। તો યોગ્ય ભાવફેર આપવા પશુપાલકો છેલ્લા 3 દિવસથી માંગ કરી રહ્યા છે અને ઉગ્ર વિરોધ પણ નોંધાવી રહ્યા છે। મેઘરજમાં પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કર્યું। રસ્તા પર દૂધ ઢોળતા હોય અને દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા। લોકોના ટોળા પણ એકઠા થયા હતા અને મેઘરજમાં જે પ્રકારની આ સમગ્ર ઘટના। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, હજુ પણ વિરોધ સતત યથાવત છે અને દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવી રહ્યું છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? લોબના ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી સાબરકાંઠાના જે પશુપાલકો છે તેમનો જે રોષ છે તે ચરમસીમાએ પહોંચ્યો। ખાસ કરીને મેઘરજમાં જે પશુપાલકો છે જે ભર બજારમાં જે ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી, જે ડેરીના કેન ભરેલી, એ તમામ જે દૂધ છે તમામ દૂધ જોડી દેવામાં આવ્યું છે અને વિરોધ કરવામાં આવ્યો છે કે કોઈપણ પ્રકારનું દૂધ કોઈપણ દૂધ મંડળીમાંથી નહીં બહાર જાય, કોઈના ગામ બહાર નહીં જાય। એટલે આ પ્રકારનો વિરોધ ઉગ્ર બન્યો છે। તેમની જે માગણી છે ભાવફેરની નફો વધુ આપવામાં આવે તે માગણી હવે ઉગ્ર જોવા મળી રહી છે। પશુપાલકો એક જ માંગ સાથે જીદ ઉપર ચડ્યા છે કે તેમની માંગ પૂરી કરવામાં આવે। જેની સામે મેઘરજ હોય, માલપુર હોય કે મોડાસા તાલુકો, કોઈ પણ તાલુકો, એક ગામડાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। લોબના બિલકુલ હાર્દિક, જે પ્રકારથી આક્રોશ સતત વધી રહ્યો છે અને રસ્તા પર અહીં દૂધની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, યોગ્ય ભાવફેરને લઈને શું વલણ લાગી રહ્યું છે કે તંત્ર તરફથી અને આ વિરોધને લઈને પણ? લોબના જે પ્રકારે જે ચેરમેન છે ફેડરેશનના શામળભાઈ પટેલ, તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે જે ઓડિટ થઈ રહી છે, ઓડિટ બાદ તેઓ 50% જે રકમ બાકી છે તેઓ જમા કરાવશે। નફો હજુ સંપૂર્ણ નફો આપવામાં આવ્યો નથી તેવી બાબતની તેમણે અપીલ પણ કરી છે। પણ ખાસ કરીને લોબના જે હાલ પ્રકારે જે જોવા મળી રહ્યા છે, માહિતી મળી રહી છે કે જે દૂધની ટેન્કરો છે તે ગામડાઓમાં નથી પ્રવેશવામાં આવી રહી, કારણ કે તેઓ ડરી રહ્યા છે કે ક્યાંક તેને નુકસાન ન પહોંચાડવામાં આવે। એટલે તેના દ્વારા અપીલ કરવામાં આવી છે કે દૂધની ટેન્કરો ગામડાઓમાં જાય, જે દૂધ આપવામાં આવી રહ્યું છે તેની રાબેતા મુજબ કામગીરી થાય। પરંતુ પશુપાલકો મક્કમ છે કે તેઓ પોતાનું દૂધ ક્યાંય નહીં આપે, ગામની અંદર કોઈ ગરીબને આપી દેશે, કોઈ સેવામાં આપી દેશે અથવા દોડી દેશે, પરંતુ હાલ સાબર જઈને તેઓ દૂધ નહીં આપે તેવા વલણ સાથે તેઓ જીદ ઉપર ચડ્યા છે અને તેમની જે માંગો છે એ હજુ પણ ઉગ્ર બની રહી છે। જી
બિલકુલ હાર્દિક, દૂધ ક્યાંય નહીં આપે તેવું પણ પશુપાલકોનું વલણ જોવા મળી રહ્યું છે. શું લાગે છે કે લોકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડે કે શોર્ટેજની પણ પરિસ્થિતિ સર્જાઈ શકે? હવે એ જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ શકે છે, કારણ કે સૌથી વધુ 3 લાખ સભાસદો છે અને લગભગ માત્ર અરવલ્લી જિલ્લાનું 25 લાખ લીટર જેટલું દૂધ અહીંથી જતું હોય છે. આ સંજોગોમાં જે પ્રકારે દરરોજ લોકો જે પાર્લર ઉપર જઈ અને દૂધ લેતા હોય છે, છાશ લેતા હોય છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. કડી બેઠકના ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ એમએલએ પદના શપથ લીધા. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એમએલએ પદના શપથ ગ્રહણ કરાવ્યા. તો શપથ ગ્રહણ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાઘવજી પટેલ, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, સંગઠન મંત્રી રત્નાકર પણ હાજર રહ્યા હતા. તો રાજેન્દ્ર ચાવડાએ એમએલએ પદના શપથ લીધા. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા. રાજકોટમાં કોલેજ જતી યુવતીને હનુમાન મઢી ચોક નજીક ડમ્પરે અડફેટે લેતા દુઃખદ મોત નીપજ્યું છે. જુહી નડિયાપરા નામની કોલેજિયન યુવતી નું સ્થળ પર મોત થયું હતું. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે જે સામે આવ્યા છે. કઈ રીતે યુવતીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને અકસ્માતની આ સમગ્ર ઘટના છે તે બની હતી. હચમચાવતા આ સીસીટીવી સામે આવ્યા છે. પરિવારમાં દુઃખનો માહોલ છે, શોકનો માહોલ છે. ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું અને જે બાદ વિદ્યાર્થીનીનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના બાદ રાજકોટમાં રોષનો માહોલ પણ છે. સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો આક્રંદ કરતા નજરે પડ્યા હતા. પરંતુ કઈ રીતે ડમ્પર ચાલક છે તે અકસ્માત સર્જે છે અને અકસ્માત સર્જીને તેને કચડીને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે. ડમ્પર ચાલકે અડફેટે લેતા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. તો હનુમાન મઢી નજીક અકસ્માતની આ સમગ્ર ઘટના છે જેના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા. બેફામ ડમ્પરો વિરુદ્ધ કડક વલણ ન અપનાવવામાં આવતા પોલીસ અને આરએમસી સામે સ્થાનિકોમાં પણ નારાજગી છે. અકસ્માતના હચમચાવતા સીસીટીવી અહીંયા સામે આવ્યા છે. તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે આ વિદ્યાર્થીનીને અડફેટે લીધા બાદ જે ડમ્પર ચાલક છે તે ત્યાં રોકાતો પણ નથી અને ત્યાંથી ફરાર થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળે જ આ જે યુવતી હતી તેનું મોત નીપજ્યું હતું અને તે ટાયર નીચે કચડાઈ ગઈ હતી. સમગ્ર રાજકોટમાં અત્યારે રોષનો માહોલ છે. અકસ્માત સર્જનાર ડમ્પર અંગે પણ ખુલાસો થયો છે. આરએમસી કોન્ટ્રાક્ટરના GJ36T0197 નંબરના ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો. વાહન ધીરજબા જયપાલસિંહ ગોહિલના નામે રજીસ્ટર હતો. તો સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હાલ તો સમગ્ર ઘટના બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છે. રાજકોટમાં પણ કહી શકાય કે રોષ જોવા મળી રહ્યો છે. બેફામ ડમ્પર ચાલકના કારણે એક માસૂમનો જીવ ગયો છે અને આ માસૂમના જીવ ગયાના હચમચાવતા દ્રશ્યો જે છે તે સીસીટીવીમાં સામે આવ્યા છે. કઈ રીતે વિદ્યાર્થીનીનું મોત થયું. અંકિત જોડાયા છે ફોનલાઈન પર. અંકિત, ખૂબ જ કહી શકાય કે હચમચાવતા આ સીસીટીવી છે જે સામે આવ્યા છે અને ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. શું વધુ અપડેટ? ચોક્કસ લોબના, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ઘટના ઘટિત થઈ છે તે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હનુમાન મઢી ચોક ખાતે આ અકસ્માતની ઘટના છે તે બની છે અને સમગ્ર ઘટનાના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ હવે સામે આવ્યા છે. જોઈ શકાય છે કે કઈ રીતે જે આ યુવતી છે કે જે પોતાની અન્ય જે બહેનપણી છે તેની સાથે કોલેજે જઈ રહી હતી અને સવારના 8:30 વાગ્યાનો સમય છે ત્યારે ડમ્પર ચાલક દ્વારા આ બંને યુવતીઓને છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.